રિચ્યુઅલ્સ કર્યા, જેટલી પણ એની પૂજા કરી, એ બધું જ હું તમને બતાવવાની છું. યુ નો પેલું પગલા પાડવાનું આવે, નવી કાર લઈને પગલા પાડે, એ મને છે ને બહુ જ ગમે છે કરવું. સો યસ, આજે મેં જીદ કરી કે મારે એ કરવું જ છે. અને એ વ્હાઇટ કાર છે, તો પપ્પાએ કીધું કે એવું ના કરાય બેટા, બિકોઝ વ્હાઇટ કારમાંથી પછી દાગ ના નીકળે. બટ मैं हूँ, मुझे करना है, मतलब मुझे करना है. और जल्दी बताऊँ છું खुशी देख रहे हो, खुशी. અને અહીંયા જ બે બહેનોના પગલા સાથે સ્વસ્તિક સાથે વિધિ સંપન્ન થાય છે અને એક્સ્ટર અમારી થાય છે. आज पार्टी है. चली मैं चली एक्स्टर को लेके मैं चली, आप भी चलो मेरे. पप्पा का नाम इम्पोर्टेंट है बॉस. સનરૂફમાં હવા તો આવ્યો, અલગ જ બાઈક. થેન્ક યુ પપ્પા, આઈ લવ યુ પપ્પા. કોઈ તરત જ અમને ફોટો ફ્રેમ બનાવીને આપી દીધી. સો થેન્ક યુ સો મચ હ્યુન્ડાઈ, એન્ડ થેન્ક યુ માય ડિયર પ્યારા પ્યારા પપ્પા ફોર ધીસ ન્યૂ કાર. એન્ડ ધીસ ઇઝ એકચ્યુઅલી માય ડ્રીમ કાર, કેમ કે મને ઘણા ટાઈમથી સાંજે ગાંડો શોખ હતો. એન્ડ ફાઇનલી પૂરું થઈ ગયું છે મારું આ ડ્રીમ. સો થેન્ક યુ. ની બહાર હતા એટલે એમની સાથેના ફોટો બાકી રહી ગયો હતો. સો થેન્ક યુ સો મચ હ્યુન્ડાઈ. મારી નવી નવી કાર ડિઝાઇન સારી છે નહીં કારની? આઈ એમ સો હેપી. કોંગ્રેચ્યુલેશન્સ ટુ મી. અને તમે પણ મને કોંગ્રેચ્યુલેશન્સ કહી દો નીચે કમેન્ટમાં. અને જો મારા બ્લોગ્સ, કેમ કે હવે બ્લોગ્સ તો આવતા જ રહેશે ને ઓફકોર્સ. સો સી યુ સૂન, બાય, ટેક કેર. અને મને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, ટેક કેર. જય શ્રી કૃષ્ણ. अच्छा